વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાએ વર્ષોથી પાણીની પરાયણો ભોગવતા આપતો આ જિલ્લો છે, ત્યારે હવે આ જિલ્લામાં સ્થાનિકોની પાણીની માંગ પૂરી થાય અને લોકોને પીવા માટે યોગ્ય પાણી મળે અને ખેતી માટે યોગ્ય પાણીનો જથ્થો મળી રહે તે હેતુસર સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચે કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ જિલ્લાના કેટલાક એવા વિસ્તારો છે કે જે વિસ્તારોમાં કામો માત્ર કાગળ પર જ થયા હોય તેવું સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. તેવામાં પાલનપુરમાં આંબાવાડી વિસ્તારમાં પીવાના પાણીથી અછતથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા. ત્યારે સ્થાનિક લોકોના આક્ષેપો વચ્ચે હવે 30 મેએ કેન્દ્ર સરકારની જળશક્તિ વિભાગની ટીમ બનાસકાંઠા પહોંચવાની છે અને તમામ કાર્યોની સમીક્ષા પણ કરશે. જો અમારી આ ખાસ રિપોર્ટ. ગુજરાત રાજ્યના છેવાડે આવેલો બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલનને ભરેલો જિલ્લો છે, પરંતુ આ જિલ્લામાં વર્ષોથી પાણીની સમસ્યા જિલ્લાવાસીઓને રડાવી રહી છે. ત્યારે જિલ્લાવાસીઓ પાણીની સમસ્યાથી છુટકારો મેળવે તે હેતુસર સરકાર દ્વારા પીવાના પાણી માટે નલ સે જલ સહિતની યોજનાઓ, તો સિંચાઈના પાણી માટે જળ સંચયના અનેકો કામો છે તે કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહ્યા છે. જોકે સરકાર કામો પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. સરકારનો એક જ આશય છે કે જિલ્લામાં વસતા નાગરિકોની હાલાકીનો અંત આવે, પરંતુ સરકારના કરોડો રૂપિયા ખર્ચાવતા હોવા છતાં આજે પણ બનાસકાંઠા જિલ્લાના અનેક એવા ગામો છે કે જ્યાં કામો તો થયા પરંતુ માત્ર કાગળ પર થયા. જિલ્લાના 14 તાલુકાઓમાં નલ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે નળ અને નળમાં જલ પહોંચ્યા હોવાના તંત્ર દાવા તો કરી રહ્યું છે, પરંતુ આજે પણ જિલ્લાના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સરકારના નળ પહોંચ્યા છે પરંતુ જળ નથી પહોંચ્યા અને આજે પણ આ વિસ્તારના લોકો એ જ પીવાના પાણીની મીટ માંડીને બેઠા છે. મારે એટલી સમસ્યા છે મારા સાહેબ કે મારે પાણી ઘણી બધી મુશ્કેલી છે. પાણી મારે લાવવાનું ઘણી તકલીફ છે મારા સાહેબ. મારે ઢોરોને પીવડાવવાનું કે મારે પીવું એટલી પાણીની તકલીફ છે. કોઈ બી કંઈ કાર્ય કરતા સાહેબોને કહું તો સાહેબ તો કરીશું પણ એમ કરામાં મારે ટોકો 1 વર્ષથી બનાવ્યો હોય. મારા ઘરના આગળ 2 સકલીઓ બનાવી નથી, પાણી દેખતો કોઈ નહીં. પંચાયતમાં જાઉં છું તો ઘેરવેરોનો પૈસો લાવો કે પાણી મારા ઘેર નથી કે ઘેરવેરો લાવો. બબાલ મારે ઘડી પંચાયતમાં પણ થાય છે. 1 વર્ષથી મારે અહીંયા પંચાયતમાં ઝઘડા થાય છે અને પાણી પણ હું સરકારી પાણી નથી દેખતો. આ ટોકા બનાવે, સકલીઓ બનાવી, મને આધાર કાર્ડ નંબર લાય તો આ લઈ ગયા કે ગયો છે પાણી આવશે આજ સુધી આવે છે. 1.5 વર્ષ થઈ ગયું ટોકા બનાવવા માટે નથી દેખ્યું, 1 વર્ષથી બનાવો પણ મારે ઘેર પાણીનો એક ટીપો પણ પડ્યો નથી. તે આટલું કે મને મહેરબાન કરી અને પાણીની મને સુવિધા કરી આલો. અમારા ગામ વાણોદરા અમારા આ ડીગરફળીમાં અમારે કોઈ પાણીની તકલીફ વધારે છે. ટોકો બનાવે છે પણ ટોકામાં 1.5 વર્ષથી પાણી પડતું નહીં. હેન્ડપંપમાં પાણી આવે પણ થોડું ભરાય ને પછી જતું રહેશે પાણી. ને સકલીઓ કરી છે ખાલી ફોટા પાડીને સકલીઓ ગોઠવીને જતા રહેલા છે. પાણીની ખૂબ તકલીફ છે. અત્યારે 1.5 કિલોમીટર દૂર હેન્ડપંપથી લાવીએ. देखिए અમે લગભગ 1658 કામો બનાસકાંઠામાં અત્યારે સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલે છે અને એમાં ઘણા બધા કામ ખૂબ સારા પણ થાય છે. અમુક કામોમાં અમને કમ્પ્લેન્ટ્સ પણ આવી છે. જ્યારે પણ અમને કમ્પ્લેન્ટ્સ આવે તો અમે દરેક કમ્પ્લેન્ટનું તપાસ કરાવીને અમારી જે ટીમ છે લગભગ 15 થી 20 અધિકારીઓને અમે દરેક તાલુકામાં એક ટેકનિકલ નોડલ છે, એક નોન ટેકનિકલ નોડલ છે, પછી અમે જિલ્લા કક્ષાએથી 10% કામોને ક્રોસ વેરીફાઈ કરવા માટે ટીમો બનાવી છે. એટલે અમારી આખી વ્યવસ્થા છે જેની અંદર જે પણ કમ્પ્લેન્ટ્સ આવે એનું અમે ક્રોસ વેરિફિકેશન કરતા હોઈએ છીએ. હવે ઘણીવાર ગામની અંદર જે આંતરિક પ્રશ્નો હોય છે કે અમુક સરપંચો સાથે કોઈને વાંધો હોય કે કામ કરનાર એજન્સી સાથે કોઈનો વાંધો હોય, એટલે ઘણીવાર અમે જ્યારે ક્રોસ વેરિફિકેશનમાં જઈએ ત્યારે અમારા ધ્યાને એ પણ આવે છે કે અંદર આંતરિક વિખવાદના કારણે પણ કમ્પ્લેન ઊભી થયેલી હોય છે અને અમને જ્યાં કમ્પ્લેન્ટ્સમાં મેરિટ દેખાય છે ત્યાં અમે એના રેમેડિયલ એક્શન પણ લેવાની સૂચના કરીએ છીએ.
અમે એક અમારા લેવલથી એક સૂચના એવી કરી છે, કારણ કે ચોમાસું પણ નજીક છે, એક વરસાદ પડી જાય તો થયેલ કામગીરી માફી પણ ડિફિકલ્ટ થઈ જાય છે. એટલે અમે સૂચના એવી કરી છે કે 20 તારીખ સુધીમાં બધા કામો જે પણ છે એ પૂર્ણ કરી દેવામાં આવે અને 20 થી 30 તારીખ દરમિયાન દરેક કામની વિઝિટ થઈને એની મેઝરમેન્ટ બુક ભરાઈ જાય, જેનાથી જે કામ થયેલ છે એનું ખરેખર પ્રમાણ અમે પકડી શકીએ અને એનાથી જે ગેરકાયદેસરતા છે એના પર પણ નિયંત્રણ આવશે. ભારત સરકાર દ્વારા પણ જલશક્તિ અભિયાન હેઠળ મિનિસ્ટ્રી ઓફ જલશક્તિએ દરેક જિલ્લામાં એમના લેવલથી એક નોડલ અધિકારી એપોઇન્ટ કર્યા છે. તો 30 તારીખે ત્યાંથી 2 વ્યક્તિ ભારત સરકારથી એ લોકો અહીં આવ્યા છે અને એ લોકો પણ બધા કામોની સમીક્ષા કરવા ફિલ્ડમાં જનાર છે. અને અમે સરકાર તો છે, સાથે સાથે જિલ્લા વહીવટીતંત્ર અને ભારત સરકાર પણ આ કામમાં કોઈ પણ ગેરરીતિ ન થાય અને જે આ કામનો આશય છે એ સારી રીતે પૂર્ણ થાય એના માટે દેખીએ નલસે જલમાં વાસ્મો જે છે કામ કરતી હોય છે. હવે એ લોકો કારણ કે નવા ઘરો સતત બનતા જ હોય છે, ગામડાઓની અંદર નવા વિસ્તારો બનતા હોય છે, નવા ઘરો બનતા હોય છે. હવે ઘણીવાર ત્યાં અમુક પ્રશ્ન છે જેના માટે અત્યારે અમે અલગ અલગ તબક્કે કામગીરી કરી રહ્યા છીએ, પણ બાકી વિસ્તારમાં કોઈ લાર્જ સ્કેલ ઉપર બાકી હોય એવી વાતમી નથી. છૂટાછવાયા વિસ્તારો છે જેના માટે અમે કામ કરી રહ્યા છીએ. આ તો વાત થઈ માત્ર પીવાના પાણીની, પરંતુ ખેતી અને પશુપાલનને વરેલા આ જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટેના પાણીની પણ તંગી છે. દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે. અભિયાન અંતર્ગત કામગીરી ચાલી રહી છે. સરકારનો આશય છે કે ગામોમાં આવેલા તળાવ ઊંડા થશે તો વરસાદી પાણીનો ભરાવો આ તળાવમાં થશે અને ખેડૂતોના ખેતરમાં ભૂગર્ભ તળાવ ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે. તેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં બુમરાળો ઉઠવા પામ્યું છે. ક્યાં કોન્ટ્રાક્ટર તળાવ સરકારના આયોજનથી વધુ ખોદી દે છે તો ક્યાંક માત્ર નામ જ છે. કારીગરી કોન્ટ્રાક્ટરો રફુચક્કર થઈ જાય છે. અત્યારે સરકાર તો ખેડૂતો માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ક્યાંક ને ક્યાંક લોકોના એવા સીધા આક્ષેપ છે કે સરકારના આ રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. અમારા ગામની અંદર સુજલામ યોજના મુજબ લાસેડું તળાવ હાલ ખંદાઈ રહ્યું છે. હવે એની અંદર 30 mmની મંજૂરી હતી. આ લોકો લગભગ 100 mm જેટલું ખોદી નાખ્યું છે, બરાબર છે. હવે આ બધી માટી લઈ અને આ લોકો ખેડૂતોને ખેતરોમાં નાખવાની જગ્યાએ જે એને કરેલા પ્લોટોવાળા છે ને અને કોઈ વેપારીઓ છે એમની જમીનોમાં પૈસાથી માટી નોશીને મોટો પૈસો પેદા કરે છે. હવે આજુબાજુમાં રહેવાવાળા લોકો લગભગ 60-70 ઘર છે. હવે ત્યાં આગળ નાના છોકરા લગભગ 50-100 જેટલા છોકરા હશે, એ આજુબાજુમાં રમતા હોય છે. પછી ઢોર ઢોખર અમારા આવતા જતા હોય છે. હવે જો એ પાળા ઉપરથી જો એ ભરેલું હોય ને અંદર પડે ને તો એ વળતું આપણે લાવી ના શકીએ, બરાબર. હવે થોડીક જમીન સાઈડમાં બચી છે, કોઈ પાર્કિંગ કરવા માટે કે કોઈ સામેથી સાધન આવતું હોય તો એને ઓવરટેક કરવા માટે. એ જમીનની લોકો માટી એમાં એમને દેખોણી છે ને કે વેપાર સારો છે એટલે ખોદવા માટે એ અમારા ઉપર અમે કહેવા જાય એટલે અમારા ઉપર રોપ કરી અને કોન્ટ્રાક્ટીએ એવું કીધું કે જો વધારે જો મગજમારી કરશો ને તો જીસીબીનો ખાડો છે ને એમાં નોક્ષપરાન ઉપર 2 બેકેટ દબાઈ દે. હા, અમે કોઈને ગંધ બી નહીં આવે જો મોડાવેલા હોય આયા તો. અને પછી પોલીસને લઈને અમને થોડીક ધાક ધમકી અપાઈ અને કીધું કે ભાઈ સરકારી કોમમાં તમે દખલ ન કરી શકો. બાકી સરકારી કોમની કોઈ મંજૂરીનો લેટર અમને બતાડતા નથી કે કોઈ ચીજ એનું પગલું લેતા નથી. અમે મામલતદાર સાહેબને બી આપી, અરજી આપી, ભોજશાસ્ત્રીને બી આપી, કલેક્ટર સાહેબને બી આપી, પંચાયતને બી આપી, છતાં કોઈ અમારી રજૂઆત ઓભળતું નથી. રમજીભાઈ ચૌધરી છે, ચડોતરનો વતની છું. મારા ખેતરની બાજુમાં લાસેડું તળાવ આવેલું છે, એ ખંદાય છે. એ ખૂબ ઊંડું ખોદ્યું છે પૂરું અને અમારા કોઈ ઢોર વાહન નાના છોકરા બધાને તકલીફ પડે એવી પોઝિશન છે. અમે બધા રજૂઆતો કરી પણ હજુ સુધી કોઈને અમારે ઓભળી નથી. જોકે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ પણ ગામોમાં કામ ન દેખાતા આક્ષેપ કરી રહેલા ખેડૂતોનો માત્ર એક જ આશય છે કે સરકારના નાણાં મોટા વેડફાઈ રહ્યા છે. પરંતુ બીજી તરફ હવે કેન્દ્ર સરકારના અધિકારીઓની ટીમ 30 મે બનાસકાંઠા પહોંચવાની છે, જે જિલ્લામાં જળ સંચય માટે થયેલા કામોની સમીક્ષા કરવાનું છે.
જો કે 30 મે કેન્દ્ર સરકારની ટીમ આવી રહી છે, જેને લઈ બનાસકાંઠાના વહીવટી તંત્રએ તાબડતોડ હવે 28 મે સુધીમાં તમામ કામોની સમીક્ષા કરવાનું શરૂ કરી દીધું છે. 30 મે કેન્દ્ર સરકારના અધિકારીઓની ટીમ આવશે. જો કે સુજલામ સુફલામ અંતર્ગત જિલ્લામાં 1658 તળાવનું ઊંડું કરવાનું કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે દરેક તાલુકામાં એક નોડલ અધિકારી સહિત ટેકનિકલ સર્વેની ટીમ સર્વે કરી રહી છે અને તેનો રિપોર્ટ પણ વહીવટી તંત્ર મેળવશે. પરંતુ જ્યાં તળાવનું કામ ન થતું હોય, બંધ હોય, તેમાં વહીવટી તંત્ર ગામના સરપંચ અથવા ગામના લોકોની જવાબદાર ઠેરવે છે અને કામ પૂરા નથી થયા અને ટીમ આવવાની છે, એટલા માટે બચાવના પ્રયત્નો થઈ રહ્યા છે. અમારા ગામમાં તળાવ આવેલું છે. એ તળાવમાં લગભગ 10,000 CMT જેટલું ખોદકામ કરવાનું હતું, પણ હવે ખોદકામ પૂર્ણ કર્યું નથી. કોન્ટ્રાક્ટર લોકો અને બધા સિંચાઈ વિભાગના બધા અધિકારીઓ તમામ શૂન્યથી કરીને મોટામાં મોટા અધિકારી સુધી બધા આમાં મિલી ભગત લાગે. કારણ કે અમારું તળાવ પહેલાં હતું ને હમણાંની પરિસ્થિતિ કરતાં પહેલાં સારું હતું. પહેલાં ફ્રોસ હતું, બાળકો રમતા અને ઢોર અંદર પાણી પીવા આવતા, તો એ કાંઈ થાય એવું નહોતું. પણ હમણાં જે આ તળાવ બનાવ્યું એના પછી બાળકો તો શું, મોટા પ્રાણી ગમે એટલા મોટા પ્રાણી અંદર આવીને પાણી પીવા આવે તો પણ મરી જાય એવી પરિસ્થિતિ કરી નાખી છે. એના કરતાં કાં તો તળાવ આવા બૂરી કાઢો, કાં પછી તળાવ અમને ખોદકામ પૂરું કરી આપો. 10,000 જે CMT જેટલું કામ હતું એમાં પણ આ લોકો 10,000 પૂરેપૂરું ના કરે તો 5,000 પણ અમને કરી આપો. એમાં લગભગ 700 CMT જ કામ થયું છે. કાં તો તળાવ અમને પૂરું કરી આપો, કાં પછી અમે અમારી ફેમિલી સાથે ધરણા આપવા તૈયાર છીએ. ગામ લોકો રાજપૂત જેતાજી પ્રભુજી સિયા. અમારી રજૂઆત એવી છે કે ગામ સિયા જે આ સિંચાઈ વિભાગે તળાવ ખોદવા આપ્યું હતું, બરાબર. અમારા ગામમાં પાણી તો હે જ નહીં, 1200 ફૂટી પાણી નથી, બરાબર. એ તે આ સિંચાઈ વિભાગે તળાવ ખોદવા આપ્યું હતું, એ કામ કેટલું કર્યું, 2 ફૂટ જ ખાલી કર્યું. ઉપરથી લેવલ કરીને ક્વોન્ટિટી નહીં ગયો, બરાબર. તે અમારે સરકાર શરીરને વિનંતી છે કે પૂરું કામ કરે, નહીતર મેં સિંચાઈ વિભાગે જઈને ધરણા દઈએ, આખું ગામ ભેગું થઈ. 4. બનાસકાંઠામાં સિંચાઈના કામોમાં ગેરરીતિઓ અને અધૂરા કામોના કારણે બુમરાડ ઉઠી હતી, જેના પગલે કેન્દ્ર સરકારની ટીમ બનાસકાંઠા આવી રહી છે. ત્યારે આ તમામ કામો પૂર્ણ કરવાના વહીવટી તંત્રએ આદેશ કર્યા હતા. હવે 30 મે આવનારી ટીમને સિંચાઈના કામોની સમીક્ષા કરાવાશે. હવે જોવું એ રહેશે કે જિલ્લામાં સ્થાનિકોની ઉઠેલી બુમરાડને પગલે કેન્દ્ર સરકારના અધિકારીઓ કેન્દ્ર સરકારને શું રિપોર્ટ કરે છે